આપણે બધાએ શાંતિથી દરેક કલાકારોને માણ્યા. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. હા, દરેકને ન્યાય આપ્યો તમે કલાકારોને. એની કંઈક મજા હશે જીવનની. નકર એક શેઠ સવારમાં દુકાન ખોલીને અગરબત્તી કરતા ન કરે બાયું ચડાવી કે શેઠ હું છે કે આપણા ઘીના ટીપડા ઊંડળો પીયો. શેઠ કે ઘરાક ની થાય હતા બારો કાઢલે ને કોઈ ઘી નહીં લે તોય હાવી બાયું ચડાવી ન કરે. મુદ્રાચો નહીં હોય શેઠ, મીંદડું પકડી નહીં ભેળું નાખ્યું છે, મીંદડું ઊંડળાને જાવા નહીં દે. શેઠ કેવો ભેળો તું ખાભાઈ લે બાપા આમાં બાકી હું રહીશ મારા બાપ. એટલે ઘીની જ દેવાઈ જાય એમ. મૂળ મોળા ન પડે કરો શું તમે એવું. આઈટમું છે ને બહુ અમારે તે બાજુ તમે આવો ને મજા આવે આનંદ થાય. હા, ગાંધીનગર બાપુ મારો પ્રોગ્રામ. હવે મારે તમાકુ ખૂટી આ તો આ જોક ક્યાંથી મળે એની વાત કરું. એક દુકાને લેવા જો 60-65 વર્ષના બાપા બેઠા. મને ખબર જ નહીં કે આ બેરા છે. એટલે મેં કીધું બુધાલાલ પડી છે, પડી પાછી નામે બુધાલાલ. હવે એને આપણે અજાણ્યાને ઓળખવી નહીં. મેં એને કીધું, મેં કીધું બુધાલાલ પડી છે, પડી. મને કે હે? મેં કીધું બુધાલાલ પડી છે, પડી. કે મારા બાપની નીત પડી તારી ક્યાંથી પડી હોય? એટલે પણ બાપા હું તમાકુ માગું છું. પછી એક ભાઈએ કીધું કે આ નામે બુધાલાલ છે ને આ થોડાક ઓછા આપણે. તો મેં કીધું કઠણાઈ હું અહીંયા આવ્યો. ક્યારેક ક્યારેક કલાકારો કડે સડી જાય ભાઈ. કલાકારોને ભૂકા કાઢી નાખે તેમ કરો શું? મારો સુરત પ્રોગ્રામ હતો ને બોટાદ સુરત બસ હાલે. બરવાળી બસમાં બેઠો ને બોટાદથી મારી આગલી સીટમાં 8 વર્ષનો છોકરોની બાપા બેઠા. એમાં ધંધુકે ચા પાણીનો હોલ કર્યો ને ત્યાં છોકરો છે ને કેળા પાડી ગયો. એ કે પપ્પા હું છે કેળા ન ખવાય માંદો પડી. એ કે હે કેળા. એને બાપો કે નીઠ લઈ દેવા. છોકરો કે કહી દઉં, લ્યો કહી દઉં. કહી દઉં કીધું ને બાપો ઉપડ્યો 1 ડઝન કેળા લઈ આવ્યો. મેં કીધા કહી દઉં માં છે કાંઈ? સૂરજ ઉતરતા જાણી લેવું છે. આ કહી દઉં શું છે? ત્યાંથી બસ આગળ હાલી તારાપુર જમવા રોકાણા. ત્યાં છોકરો ધરાક પાડી ગયો. એ કે પપ્પા હું છે ધરાક ન ખવાય, બેવાનું ભેગું કરીને માંદો પડે. એ કે ધરાક. એટલે કીધું ન ખવાય. છોકરો કે કહી દઉં, લ્યો કહી દઉં. કહી દઉં કીધું ને ઉપડ્યો 500 ગ્રામ ધરાક લઈ આવ્યો બાપો. હાલે કા વળી બસ આગળ હાલીને ભરૂચ પર ચા પાણીનો હોલ કર્યો. છોકરો પ્યાંડા પાડી ગયો. એ કે પપ્પા હું છે પિંડા. કે ટાઈણે વાનું ભેળું કરીને માંડવા પડી દવા કોણ કરાવશે? એ કે પિંડા. એને બાપો કે નીઠ લઈ દેવા. છોકરો કે કહી દઉં, લ્યો કહી દઉં. ત્યાં તો એક બણી લઈ આવ્યો આખી. લે કા એ સુરત બસ સ્ટેન્ડ ઉતર્યા પછી બાપાને કીધું આ ઠેઠથી છોકરો કહી દઉં શું કરે? એ કે એમાં એવું છે ભાઈ, બોટાદથી બેઠા એની અડધી ટિકિટ નથી લીધી. ઘડીએ ઘડીએ કે કંડક્ટરને કહી દઉં એમાં 800ની અડાડી. ત્યાં તો બહેન ટિકિટ લઈ લીધી હોત તો હું વાંધો હતો તને. આ અમને ભૂકા કાઢી નાખે તો કરો છું. આપણને પરસીવા વાળી દે. આપણે શાંતિથી બેઠા હોય ભૂકા કાઢી નાખે. મારા તમારા કરો શું તમે ભાઈ? બહુ 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 અઘરું છે આ. અમને તો અનુભવ થાય ને ભાઈ. હવે બેને ભજનની જમાવટ કરી એમાં ના નથી ભાઈ. ભજન એ તો ભજન છે. ભજન ના ઘીરે જાય, ગીત ના ઘીરે જાય. પણ આ બધું સમજાય જ મજા આવે ભાઈ. હા, ઘણી જગ્યાએ મેં પ્રોગ્રામમાં ગયા ને અમને જે કડે સડાવે છે મારો બાપુજીઓ. એક જગ્યાએ તમે પ્રોગ્રામમાં ગયા ને મારા આમ કલાકારે આમ પેટી ઉપર હાથ દીધો અને ગણપતિ માંડ્યા. ગણપતિ આયા તો હા 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 કરી ઊંધો પીડ્યો. એટલે પણ મેં કીધું છે શું? પાછો બેઠો પીડ્યો. વળી પાછો આમ સૂર ઉપર આંગળીઓ દઈને જમીન કે ગણપતિ આયા તો હા 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 કરીને પાછો પડ્યો. એટલે મેં કીધું શું છે? મને કે કંઈક વાય આવે. એટલે મેં કીધું આજુબાજુ જોવો કાંઈ મીંડળું નથી મરી ગયું ને. સ્વયં સેવકો 1 કિલોમીટર બાપુ જોઈ આવ્યા. પાછા એવા કે કાંઈ છે નહીં મરેલું.
પછી નીરકીને જોયું ધમણમાં ઊંડળું મરી ગયેલું. બોલો, એ પરબારી વાત નાકમાં નાખી હતી. આને શું હાલતા છે પ્રોગ્રામ? રહીને લાઈટું થાય ભાઈ. અમુક જોક એવા છે ને તમને બબે દીએ લાઈટું થાય, 3 દીએ થાય. આ ઝીણા જોક હોય અમુક અમુક સહી ભૂખા ખાટી નાખે એવા. એટલે અમને અનુભવ થાય. ગામડે ગામડે અમે પ્રોગ્રામ દેતા હોય અમને અનુભવ બહુ થાય ભાઈ. બોલો, અમે આમ 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 શાંતિથી બેઠા હોય ને ન્યા આવે મારો બાપુ. હા, મારા પાડોશમાં બાપુ હમણાં 3 દી પહેલાં એક જણાએ માથામાં તેલ નાખી અને પછી ટોપી મૂકીને ગામમાં વિયો ગયો. 4 કલાકે ઘીરે આવ્યો. એને ઘરવાળી ઉપર કીધાણો, વચલી શીશી તેલ છેનું છે? ઓલી કે એમાં ક્યાં તેલ છે, એ તો ગુંદર છે. તઈ ખબર પડી ગયા 4 કલાકે જામ થઈ જાય ને ટોપી બાપા. કડે સીડ્યા છે, કડે કડે. 2 દી પહેલા પ્રોગ્રામમાં જ હું બપોરે હુવા ગયો ને તો મારા પાડોશમાં એક ભાઈએ ધૂન ઉપાડી, બોલો નો હુવે કે નો હુવા દે. ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો, રાધા રમણ હરી ગોવિંદ બોલો. તઈના ઘરના નીકળ્યા રોહડામાં જ બારા, હાથમાં લહણનો ગાંઠિયું એને ધૂન શકાવી. એ કે ગોવિંદ બોલ હરી ગોપાલ બોલો, બપોરે ખાવું હોય તો લહણ ફોલો. અરે તમારી ભલી થાય તમારી. નો હુવે કે નો હુવા મળે મળે અનુભવ હોય ને ગમે ત્યાંથી. હાંસી તો મને તમને મળી જ જાય, પણ દ્રષ્ટિ જોવે હાંસીની ભાઈ. હા, એ આમાં જો હવે તમને ખબર પડે તો ભલે, નકર આ જોક્સ ઉપરથી ન થાય હો મારો બાપરી, એ ધ્યાન રાખજો. હા, સયા લાંબી વાતનો ટૂંકમાં કહું, એક ભાઈ બા ગુજરી ગયા, એની વગર રહી ન કે બા આવતી. જોશી મહારાજ પાસે ગયો કે જન્મ કુંડળી જોઈ દો, મારી બાનો જીવ ક્યાં ખતમ. જોશી મહારાજને રૂપિયા મળે ને એ કે ફલાણા ગામ પાસે માલધારીનો નેહડો 50 બકરા, એમાં એક બકરીના માથામાં ધોળું ટીલું છે, 4 પગ ધોયેલા છે, ત્યાં તારી બાનો વાત છે. મારો ગોતતો ગોતતો ગયો. બોલો, 1 મહિને આમ જ્યાં જોયું હતા કે હા લે આ બકરી આ જ બા. બોલો કે બાન લાય કે માલધારી કે આ બકરી છે? એ કે નહીં બા છે, બકરી નહીં કહેવાના. ઓલાને દેવી નહોતી 5 થાય કે હાથ લઈ લે, પણ બાને લાય. ટૂંકમાં ઘેરે લાવ્યો, નવરાવે ધોવરાવે ખવરાવે. પછી નીમ લીધા, બાનું મોઢું ન જોવું ત્યાં સુધી ખાવ નહીં. એમાં બહાર ગામ જવાનું થયું, 2 દીનું રોકાણ, બાને હારે લેવા પડે. કપડામાં વીંટાળ્યા ને એટલું મોઢું બારું રાખ્યું. સીડ્યો બસમાં, કંડક્ટર કે કોણ છે? મારી બા છે. મજા નથી, કેળે વાંકા વળી ગયા. એટલી સીટમાં ઊભા રાખ્યા. જો આખી જોખના પ્રાણ હવે. આખા ભજનમાં પ્રાણ ન હોય, આખા ગીતમાં ન હોય. નાજીનની ગઝલ લઈ લો, હું મારા 2 હાથને ફેલાવું, તારી ખુદાએ દૂર નથી. હું માગું ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. મારે જોવો છે, તારે દેખાવું નથી. કરી લે આજ ફેંસલો, કાં તું નથી ને કાં હું નથી. ના ગીતના ના ભજનના પ્રાણ આવી જાય ભાઈ. વચલી સીટમાં ઊભા રાખ્યા. કંડક્ટર પાછળથી ટિકિટ કાપતો 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 આની પાસે આવીને કે ટિકિટ કે 2 કોની? મારી મારી બાની. 2 ટિકિટ આપીને કંડક્ટરે 3 ડગલા આગળ ભર્યા અને પાછું વાળીને જોયું. પછી કંડક્ટરે કીધું કે તમારી બાની રૂપદાસની માળા તૂટી ગઈ લાગે. આ ન સમજાય, સવારે સમજાય છે. આપણને સમજાય જ ન મારો બાપુ. હા, તો ક્યાંય લેવાના બાપુ છે જ નહીં. હોય તો ગમે ત્યાંથી મળી જાય ભાઈ. અરે મુંબઈથી આવ્યા હતા એક બેન, હકીકત. ગામડાના બાપા બેઠા હતી ને આગલી સીટમાં બેઠા, 1.5 હાથનો સોટલો. બોલો, અને આમ 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 કરીને આમ જ્યાં બેને કર્યું સોટલો આમ પાછલી સીટમાં બાપાને ખોળામાં. ગામડાના બાપા એ કે બેન આ સોટલો હાસવો ને. બેન મગજના ફરેલા, ચોટલો તો ત્યાં જ રહે છે. વળી બીજી વખત એ બાપાએ સોટલો અંબાયો, પાછો બેને વળી આમ 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 કરતા સોટલો પાછો દાદાને ખોળામાં. એ કે બેન કીધું ને ત્યાં જ રહે છે.
પણ ત્રીજી વખત ચોટલો જ્યાં આપણા ગામડાના બાપાના ખોળામાં આવ્યો અને બાપાનો મગજ ગયો, ખિસ્સામાં ચપ્પુ કાઢ્યું, મૂળો કાપે મળતે જ કાપ્યો. બેનનું સ્ટેશન પહેલાં આવ્યું, ઉતરવા ગયા બેને આમ કર્યું, ચોટલો ન મળે. બેન કે મારો ચોટલો, એ ગામડાના બાપા કે મારા ખોળામાં રહે છે ને તું પોચા પગી હેઠે ઉતરી જાય, અમને શાંતિ લેવા દે, આયા અમને શાંતિ લેવા દે. બધા છે ભાઈ. પણ આજ ખરેખર એવું જોતું તું એવું મળી ગયું. દિલ ખોલીને કરી શકું વાત, એવો દિલદાર ગોતું છું અને હરદમ રહે સાથ એવો પ્યાર ગોતું છું. મળે છે બેવફા મને, કરે છે વાત મતલબની, પણ વિવેકનો હોય જાણકાર આવો વફાદાર ગોતું છું. સુખ અને દુઃખમાં નીચરે સંગાથે, વડાળમાં હોય પાકો આવો યાર ગોતું છું. નથી મને તમન્ના પ્રભુ દર્શનની, તારી દે મંગલને ભવસાગર આવો પરવર જીગાર ગોતું છું. આ હવા આવે છે મૈખાનેથી એમ સુગંધ બતાવે છે, શરાબની ચારેકોર રેલમ છેલ છે એમ બોટલ બતાવે છે. પી શરાબ સે ચકચોર નશામાં એમ બોટલ બતાવે છે. હું તો વગર પીધે છું નશામાં, મંગલને કોઈની યાદ સતાવે છે. આવા શેર બોલતો થાય એક જણો આવ્યો કે મારે બોલવા. મેં કીધું જમાવટ કરજે, પબ્લિક જાતું તારા મારા ટકા રંગી નાખે. શેર બોલ્યો મને કે એક બકરી પહાડ पे ચડી थी. અરે એક બકરી પહાડ पे ચડી थी. પણ મેં કીધું પછી શું થયું? એ કે કાંઈ નહીં, એથી ઉતરી ગઈ. જમાવટ કર્યા, પબ્લિક જોડા કાઢે. થાય અનુભવ થાય બાબા, કડવા મીઠા. આ તબલા વાળાને મારે પૂછવું, આ કાળે સહી શું કરવા દે તબલા? જો બોલો, જો વગાડે તો ખબર જ નહીં. બહુ સમજવા જેવું છો બાપુ. સુર હારા નીકળે એમાં. વાહ, ઢોલકને ન હોય એને શું કરે સુર કાઢવો? ઢોલકને એક બાજુ થઈ હોય, ઘઉંનો લોટ ચોપડે, સુર હારા નીકળે. આમાં આમ તો 60 મણ ઘઉં કહી ગયા લોટ, કોઈના સુર હારા નીકળ્યા. ના છે ભાઈ. પણ ખરેખર આપ બધાએ તમારી મોજ હોય તો નાનો એવો લેવડાવું ના નથી, પણ આપ સૌએ જે મને સાંભળ્યો એ મારા અહોભાગ્ય છે. પણ અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, 2-4 કામ આવા થાય ને તોય ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ્યનો જીરવાય તોય ઘણું છે. અને વધુ નથી અબળખો આ જીવનમાં, ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તોય ઘણું છે. મારો બાપલીઓ કાંઈ ન થાય ને આટલું થઈ જાય ને જીવનમાં. આમ તો બધાએ તમતો જ મહેનત કરી આ બાપુ આ કાર્ય કરવું, અને એ ભોળાનાથની કૃપા, મા ભગવતીની કૃપા, નકર આ મંડપ ખોરવા હેલા નથી મારો બાપુ. અને આ દેવું હેલું નથી, જો કાંઈક એની કૃપા હોય તો જોવાય ભાઈ. હા, આપ સૌએ ખૂબ ખૂબ એમ, કારણ કે આ તો મૂંગા પહોળા ભાઈ. પારે વાને પરસ્પતિ મરાય નહીં માણા, એને નાક ચણચણ દાણા, આ તો દેવાતો હોય દેડા. આ ધર્મના કાર્યમાં તમે ખૂબ આપ્યું, એમાં ના સાથ સહકાર એટલો છે, આપ્યું એટલું ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો તમે. એમાં ના નથી, ખોટા વખાણ મેં ન કરવી ભાઈ. જેવું ભાવ્યું એવું સત્ય. હા, આ સ્ટેજ અમારું મંદિર કહેવાય ભાઈ. ખોટું તો બોલવા હું આવતું જ નથી, આપ્યું છે અમે દેખાય છે મારો બાપુજીઓ. પણ વિશેષ સમય નહીં લેતા, રહી કલી તો ફૂલ ખીલતે रहेंगे, रही कली तो फूल खिलते रहेंगे, और रही हमारी तुम्हारी जिंदगी तो हम फिर मिलते रहेंगे. અહીંથી મારી વાણીને વિરામ કરતા હજી જો કદાચ તમારો એવો એક નાનો એવો રાઉન્ડ, અને પછી આપણે આ કાર્યક્રમને પૂરું ન કહેવાય, વિરામ પૂરે બધું પૂરું જ કહેવાય. ના ના, ઓલું કંઈક આવ્યું હતું ને પાપ કરું, પણ હવે એમાં ચાન્સ નથી. હા, એટલે નો હાલ. પાપ તારું પરકાય જાડેજા, ધર્મ તારો હંપાય, પણ હવે એકલા તો ન ઉપડે મારો બાપુનો. ખરેખર હકીકત ન ફરમાઈશું તમારી, અને હજી આપજો તમને જે કાંઈ ફરમાય, પણ આવડતી બધી પૂરી કરશું. ફરમાઈશું ઘણી આવે એમાં. હા, ચાહા ચીઠિયું આવે, ફરમાઈશું આવે,
કલાકારો મારા કલાકારો આ જે કાંઈ સ્ટેજ માટે બેઠા વગાડતા હોય, બેન્જો હોય, તબલા હોય, મજીરા હોય કે પછી બાપુ સાઉન્ડ તમે વગાડતા હોય, હું અહીંથી બોલતો હોય, કલાકારો વસ્તુ શું છે? અમે અહીંયા પ્રોગ્રામમાં આવતા હતા રોહિશાળેથી, અમારા દીકરાના દીકરા હોય ને મારો બાપલીઓ, એ આડા ફરે બાપુ ક્યાં જાવ છો કે પ્રોગ્રામમાં જ આવી છે, મને લેતા જાઓ એમ કરીને અમારા છોકરા રોતા હોય એને ધક્કો મારી અને તમને જે આનંદ કરાવવા આવતા હોય ને એ મારો બાપલીઓ કલાકારો છે. અમારાના રોતા મૂકીને ભાઈ આ તમને આનંદ કરાવવા આવ્યા, એ મજા છે. કંઈ કલાકારી કંઈ જેવા તેવા નથી ભાઈ, કલાકાર. મને ઘણા બધા એમ કે ખરેખર અમુક જગ્યાએ જઈએ ને એ પ્રોગ્રામમાં એટલે અમને અનુભવ થાય, બહુ કડવા મીઠા અનુભવ થાય. ઘણા અમુક એ પ્રશ્ન કરે ને ભૂકા કાઢી નાખે એવા પ્રશ્ન કરે. એટલે એક જગ્યાએ તો અમે મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં પ્રોગ્રામમાં ગયા ને બાપુ, તે આગળ સત્યનારાયણ ભગવાનની કથા, આખી કથા પૂરી થઈ પછી મેન માણસ કીધું આમાં કઠિયારો જ ન આવ્યો, તાકે અમારો કઠિયારો નોકરીએ ચડી ગયેલો ને આનંદ કથા ને કઠિયારા આવે. મેં કીધું અમારે 5 વખત આવે, તાક તમારે દ્વારીએ જતો હોય. બોલો હવે ત્યાં શું આપણે બોલવું? અને પછી રામાયણ એ બધી જે ભૂકા કાઢી નાખે ભાઈ. અહીં તો આપણે જે કાંઈ બોલવી શબ્દની મજા છે, શબ્દે હારશે શબ્દે પારશે. એક શબ્દમાં ગોપીચંદ રંગાઈ ગયા, એક શબ્દની માલિપા ભરતરી રંગાઈ ગયા. આ શબ્દની કાંઈક તાકાત છે ભાઈ, આ શબ્દમાં જ છે ને બધું. 92 લાખ માળવો છોડીને વ્યાજ હતા, એ શબ્દની તાકાત કેવી છે વિચાર કરો. અને આ ધરતીમાં 52 વખત અહીંયા નરસિંહ મહેતાના કૃષ્ણ પરમાત્મા કામ કરવા આવ્યા. આપણે 4-5 જણા બેઠા ને એક જણો ઊભો થઈને હાલતો થાય, પાછો બીજો એમ કે તમારે બીડીને બાકસ પડ્યું રહ્યું તા કે મારું હાવ નરસિંહ મહેતા જેવું. નરસિંહ મહેતા બીડીને બાકસ ભૂલ્યો હતો, એ આખો સંસાર ભૂલ્યો હતો. એનો કાપો વાળ્યો છે આપણે ભાઈ. ભજન કરે એ નર ક્યાંય નો ભટકે. સાચું ભજન થઈ જાય ને જીવનમાં મારે તમારે ભટકવાનું રહેતું નથી. વળી પછી એવી કાંઈ તમારી મોજ હોય, ફરમાશ આપતા રહેજો. એટલે હાલો તો ક્યાં ને અહીંયા મંડાર માંડવા બાપુ રિપીટ જવા જોઈએ, મજા આવે, આનંદ થાય. એટલે હાસ્ય મેં કીધું ને હાસ્ય છે, હાસ્ય કંઈ લેવા જવા પણ સહેજ નહીં. મારી અને તમારી દ્રષ્ટિ હોય તો ગમે ત્યાંથી હાસ્ય મળી જતું હોય, પણ આ જે કાંઈ છે ને મારી પાસે બધા દેશી, હા દેશી હાસ્ય, કોઈને આંચ ન આવે. મારો બાપુ મારા ગામમાં એક વાયરમેન છે ને 3 દોડ ચશ્મા રાખે. બોલો, મેં કીધું 3 દોડ શું કરવા? મને કે આ દૂર ના છે. મેં કીધું બીજા મને કે નજીક ના છે, પણ આ ત્રીજા મને કે બે ખોવાઈ ગયા એને ગોતવાના છે. મજા જેવું. પણ આપ સૌએ શાંતિથી ખરેખર દરેક કલાકારોને ન્યાય આપ્યો, માન્યા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હવે તમારી જો મોજ હોય તો એકાદ રાઉન્ડ, બેનને નાનો એવો રાઉન્ડ, કારણ કે 2 વાગી ગયા છે, એમાં ના નથી. અને જાવું છે લાંબા પલ્લે. અને અમારે શું છે કે હવે આ કોરોના ગયા ને, કોરોનામાં 5 જણા ફરિયાદી કરવા જ્યાં કલેક્ટરને, એ કે કલેક્ટરને ફરિયાદી કરવી. અહીંયા પટ્ટાવાળાએ રોક્યા, ક્યાં જવું કે કલેક્ટરને મળવા, ગામડાના બાપા બધા. એ કે રજા લેવી પડે. કલેક્ટરને વાત કરી પટ્ટાવાળાએ કે આવવા જો પાસે. સામે ઊભા રાખીને કલેક્ટરે કીધું શું કામે આવ્યા, શું કામે ગયા એ ભૂલી ગયા. બોલો, એ કે મેં સાહેબ તમને કહેવા આવ્યા છે, કોરોના હાલે છે, બહાર નીકળ્યા વગેરે હાલતું નથી, આખો દી ઘરમાં જાતો નથી. નિયમ મુજબ તમારા પોલીસવાળા 3 દંડા મારે છે, ચોથો નથી મારતા. પણ એ કહેવા આવ્યા છે કે તમારા પોલીસવાળા નવા દંડા લઈ દો. નવા લઈ દો, કાં આ જૂના છે ને ફાટલા છે, મારે છે ચીપટીઓ આવે છે ને, હારે સાંભળ્યું લઈ લે. મારો બાપ નવા લઈ દો, નવા લઈ દો. કોરોના એ તો ભૂકા કાઢી નાખ્યા ભાઈ, અમને અનુભવ છે કોરોના. એક કોરોનામાં છેલ્લે કહી દઉં, કોરોનામાં બપોરે વહુ શાક કરતા ને હાવ એ ટકોર કરી, વહુ હા બાઈજી શાનું શાક કરો છો? કે ગવારનું, એક સિંગ ધોઈને કરજો. કેમ? કોરોના છે ને. કાંઈ વાંધો નહીં બાઈજી. આજે પાછું ભીંડાનું શાક, પાછા આવું એ કીધું, વહુ બોલો બાઈજી શાનું શાક કરો? ભીંડાનું, એક સિંગ ધોઈને કરજો. કેમ? કોરોના છે. બીજે દી સવારમાં વહુ બાથરૂમમાં નાવા ગયા, 4 કલાકે બહાર નીકળ્યા. આવું ખીજાના 4 કલાક વહુ નાવામાં કરાય, એક વાળ ધોયો બાઈજી.
કોરોના છે ને મજા આવે હો કોરોનાજી. હવે બેન આવી ગયા છે, રૂપાબેનને વિનંતી કરું એમને જે મોજ પડે એવા ભજનો હવે સમયની વાણી લઈને આવે છે. અને એથી કરીને કદાચ ફરમાઈશ આપજો, જો કાંઈ હશે ભજનો તો તમારી ફરમાઈશ પૂરી કરજો, નકર અમને માફ કરજો. તો વિશેષ સમય લેતા વળી અલ્પાબેન રાઠોડને વિનંતી કરું કે આવો નાનો એવો રાઉન્ડ લઈ લો, એટલે આ બધાની મોજ છે ને મોજ તોડવી નથી આજ મારો બાપની. આવો પધારો. नजरे मिलते हैं नजरों से नजरों को चुराए, कैसी ये हया तेरी जो पलकों को झुकाए, रब जो पोसीदा है उसको निराले तू, और जो गर्विदा है उसको टाले तू, तेरी झलक शर्फी
तुझको चाहूंगी यार, मर भी गई तो भी तुझे करूंगी मैं प्यार, मर भी गई तो भी तुझे करूंगी मैं प्यार। और इस दिल में क्या रखा है, और इस दिल में क्या रखा है, मेलड़ी का नाम लिखा रखा है, मेलड़ी का नाम लिखा रखा है। चीर के देखे दिल मेरा तो, चीर के देखे दिल मेरा तो, माई का नाम लिखा रखा है, तेरा ही नाम लिखा रखा है। ला 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 અમારા ભાઈની ફરમાઈશ છે ત્યારે ગઝલ પણ મને જે ગઝલ ગમે છે प्रेमा नगरामत जा हे मुसाफिर, प्रेमा नगरामत जा हे मुसाफिर, प्रेमा नगरामत जा, प्रेमा
ઢીંગલી શમત કર રમણા હો રમણા ઢીંગલી
ઘોડલો